કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે જોઈશું ધોરણ 8 સત્ર 2 પ્રકરણ છે 10 ઘાત અને ઘાતાંક. તો આ ગાલા સ્વાધ્યાયપોથીનું આપણે સોલ્યુશન મેળવીશું. તો ચાલો જોઈએ પ્રકરણ 1 ઘાત અને ઘાતાંક. 7ની 2 ઘાતનો વ્યસ્ત ખાલી જગ્યા છે. તો 7ની 2 ઘાત માઇનસ 2 ઘાતનો વ્યસ્ત શું થશે? 7ની 2 ઘાત પ્લસ ઘાત 2ની માઇનસ 2 ઘાત ગુણ્યા 2ની માઇનસ 1 ઘાત. હવે માઇનસ ઘાત છે એની આપણે કિંમત શોધવાની છે. તો 2ની 2 માઇનસ 2 ઘાત ગુણ્યા 2ની માઇનસ 1 ઘાત બરાબર 1/2ની 2 ઘાત ગુણ્યા 1/2ની 1 ઘાત. 2ની 2 ઘાત પ્લસ 1 ઘાત 1/2ની 3 ઘાત 1/2ની 3 ઘાત એટલે કે 1/2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 1/8. તો અહીંયા જવાબ આવશે 1/8 એટલે કે 1/8. પીની માઇનસ 3 ઘાતની બીજી રીતે ખાલી જગ્યા લખી શકાય. તો દેખો પીની માઇનસ 3 ઘાત છે, આપણે એને લખવું હોય તો 1/pની 3 ઘાત એટલે કે ઋણ ઘાતને આપણે છેદમાં લઈ જઈએ તો અહીંયા શું થઈ જશે? પ્લસ ઘાત એટલે કે પીની માઇનસ 3 ઘાત બરાબર 1/pની 3 ઘાત. તો આપણે એને બીજી રીતે લખવું હોય તો 1/pની 3 ઘાત લખી શકાય. -3ની માઇનસ 3 ઘાતની કિંમત ખાલી જગ્યા છે. -3ની માઇનસ 3 ઘાત એટલે કે 1/-3ની 3 ઘાત. આ માઇનસ જે ઘાત હતી આપણે છેદમાં લઈએ એટલે પ્લસ થઈ ગઈ બરાબર. -3ની 3 ઘાતનો મતલબ થશે -3 ગુણ્યા -3 ગુણ્યા -3. હવે અહીંયા માઇનસ 3 વખત છે એટલે જવાબ માઇનસમાં જ આવશે. 3 તરી 9, 9 તરી 27 તો -27. તો 1/-27. હવે એક્સની માઇનસ 2 ઘાત ગુણ્યા એક્સની માઇનસ 3 ઘાત. તો ગુણાકારમાં જ્યારે આધાર સરખો હોય ત્યારે ઘાતોનો શું થાય છે? સરવાળો. તો એક્સની -2 અને -3 ઘાત બરાબર એક્સની -5 ઘાત. તો અહીંયા જવાબ આવશે એક્સની -5 ઘાત. વાયની -2 ઘાત ગુણ્યા વાયની 3 ઘાત. અહીંયા પણ આધાર સરખો છે એટલે ઘાતોનો શું થશે? સરવાળો. વાયની -2 + 3. હવે મોટી રકમ અને નાની રકમ બાદ કરીએ તો 3માંથી 2 કાઢીએ તો 1 વધશે એટલે કે વાયની 1 ઘાત. વાયની 1 ઘાત બરાબર વાય. હવે અહીંયા એક્સની કૌંસમાં લખેલું છે કે એક્સની -2 ઘાતની -3 ઘાત એટલે કે જ્યારે ઘાતની ઘાત હોય એટલે શું થશે? ગુણાકાર. તે એક્સની -2 ગુણ્યા -3 માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જાય છે? પ્લસ એટલે કે એક્સની 6 ઘાત. તો અહીંયા જવાબ આવશે એક્સની 6 ઘાત. 3ની -2 ઘાત ગુણ્યા 3ની -3 ઘાત ગુણ્યા 3ની 6 ઘાત. અહીંયા દરેકમાં આધાર કેવો છે? સરખો છે એટલે ઘાતોનો સરવાળો થશે. તો 3ની -2 વત્તા -3 વત્તા 6 એટલે કે 3ની ઘાત કેટલી થઈ? -2 અને -3 એટલે કે -5 વત્તા 6. 6માંથી 5 નીકળી જશે એટલે 1 ઘાત વધશે. 3ની 1 ઘાત બરાબર 3 એટલે અહીંયા જવાબ આવશે 3. -13ની 0 ઘાત. કોઈપણની મિત્રો 0 ઘાત એટલે શું થશે? જવાબ 1. એની -8 ઘાત ગુણ્યા એની 10 ઘાત. હવે -8 ઘાત અને એની 10 ઘાત છે. અહીંયા દેખો આધાર કેવો છે? સરખો છે. આધાર સરખો છે એટલે ઘાતોનો શું થશે? સરવાળો. એની -8 પ્લસ 10 બરાબર 10માંથી 8 બાદ કરીએ તો કેટલી ઘાત વચ્ચે? 2. તો એની 2 ઘાત. 1/2ની કૌંસ બાર -2 ઘાતની કિંમત ખાલી જગ્યા છે.
તો અહીંયા માઇનસ ઘાત છે એટલે આ જે અંદર કૌંસની અંદર જે પદ છે અંશને છેદમાં લઈ જઈએ ને છેદને અંશમાં લઈ જઈએ એટલે શું થશે, આ જે ઋણ ઘાત છે પ્લસ ઘાત થઈ જશે. હવે 2 ની 2 2 ની 2 ઘાત ને 1 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2, 1 ગુણ્યા 1, 2 દુ 4 ભાગ્યા 1 એટલે કે 4. તો એ 11નો જવાબ આવે છે. દાખલા નંબર 12 -4 ની -2 ઘાતની કિંમત ખાલી જગ્યા છે કે -4 ની -2 ઘાત. તો 1/-4 ની 2 ઘાત એટલે માઇનસ ઘાત હતી આપણે છેદમાં લઈએ પ્લસ ઘાત થઈ ગઈ. -4 ની 2 ઘાત એટલે -4 ગુણ્યા -4 એ ચોખ્ખું 16, માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જશે પ્લસ એટલે 1/16. દાખલા નંબર જોઈએ 13 તો -4 ની 6 ઘાત ભાગ્યા -4 ની 8 ઘાત. તો આપણે એની કિંમત શોધવાની છે તો આપણે પહેલાં એને ભાગાકાર સ્વરૂપે લખી દઈએ. તો -4 ની 6 ઘાત ભાગ્યા -4 ની 8 ઘાત. હવે દેખો અહીંયા 6 ઘાત છે, અહીંયા 8 ઘાત. આધાર કેવો છે, સરખો છે એટલે આપણે છેદમાં બાદબાકી કરી શકીશું. 1/-4 ની 8 - 6 ઘાત 1/-4 ની 2 ઘાત. 8માંથી 6 માઇનસ થશે એટલે 2 વચ્ચે. -4 ની 2 ઘાત એટલે કે -4 ગુણ્યા -4 ચોખ્ખું શું થશે 16. માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જશે પ્લસ એટલે કે અહીંયા -4 ની 6 ઘાત ભાગ્યા -4 ની 8 ઘાત નો જવાબ શું આવશે 1/16. 1/16. દાખલા નંબર જોઈએ આપણે 14 3 ની -5 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. કૌંસ પૂરું અને ભાગાકારમાં છે 3 ની -2 ઘાત. તો પહેલાં આપણે આનો તળો મેળવીએ. તો 3 ની -5 અહીંયા આધાર સરખે છે ઘાતોનો શું થશે સરવાળો. તો -5 વત્તા 3 ભાગ્યા 3 ની -2 ઘાત. તો -5માંથી 3 નીકળી જાય છે એટલે -2 વચ્ચે. નીચે પણ 3 ની -2 ઘાત છે કે 3 ની -2 ઘાત 3 ની -2 ઘાત નીકળી ગયો જવાબ શું આવશે 1. -2 ની 3 ઘાત ગુણ્યા -2 ની -3 ઘાત. તો અહીંયા આધાર સરખો છે એટલે ઘાતોનો સરવાળો થશે. તો -2 ની 3 ઘાત ગુણ્યા -2 ની -3 ઘાત બરાબર -2 ની 3 વત્તા -3 એટલે -2 ની 0 ઘાત. જવાબ શું આવશે 1. કોઈ પણની 0 ઘાતનો જવાબ શું આવશે 1. હવે દેખો અહીંયા -2 ઘાત છે કૌંસ બહાર એટલે કે અંશ અને છેદ બંનેને લાગુ પડશે. એટલે કે જે અંશમાં રકમ છે આપણે છેદમાં લઈ જઈએ અને છેદમાં જે રકમ છે એને આપણે અંશમાં લઈ જઈએ. તો 3/2 ની -2 ઘાત 2/3 ની 2 ઘાત. અહીંયા ઉલટસુલટ કર્યું એટલે માઇનસ ઘાત હતી એ શું થઈ ગઈ પ્લસ. 2 ની 2 ઘાત 3 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2, 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3, 2 ની 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 ને 3 તારી 9 એટલે આનો જવાબ રહે છે 4/9. તો હવે આપણે જોઈએ દાખલા નંબર 18. તો -1/2 ની 2 ઘાત ની કૌંસ બહાર -2 ઘાત. પહેલાં જે અંદર વળી ઘાત છે આપણે લાગુ પડશે. તો -1 ની 2 ઘાત ભાગ્યા 2 ની 2 ઘાત કૌંસ બહાર -2 ઘાત. -1 ની 2 ઘાત એટલે -1 ગુણ્યા 1 -1 એટલે +1 થઈ જશે. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 થશે. હવે દેખો અહીંયા માઇનસ ઘાત છે એટલે આપણે એને ઉલટસુલટ કરી નાખીએ એટલે કે જે 4 નીચે છે એ ઉપર આવશે અને 1 થશે નીચે
એટલે જે માઇનસ ઘાત હતી એ શું થઈ જશે? પ્લસ ઘાત. હવે 4ની 2 ઘાત 1ની 2 ઘાતનો મતલબ શું થશે? 1 જ થશે. 4ની 2 ઘાત એટલે 4 ગુણ્યા 4, 1ની 2 ઘાત એટલે 1 ગુણ્યા 1, ચોકું ચોકું 16 ભાગ્યા 1 બરાબર 16. તેનો જવાબ રહેશે 16. હવે 3ની -1 ઘાત ગુણ્યા 2ની -1 ઘાત ગુણ્યા 6ની 1 ઘાત. તો મિત્રો અહીંયા દેખો માઇનસ ઘાત છે, 3ની -1 ઘાત ગુણ્યા 2ની -1 ઘાત ગુણ્યા 6ની 1 ઘાત. 3ની -1 ઘાત એટલે 1/3 લખી શકાય. 2ની -1 ઘાત એટલે કે 1/2 ગુણ્યા 6ની 1 ઘાત એટલે કે 6. 3 દુ 6, 6 6 નીકળી ગયા. જવાબ શું આવશે? 1. 2ની 8 ઘાત ભાગ્યા 2ની 6 ઘાત ગુણ્યા 2ની -2 ઘાત. 8માંથી આપણે 6 કાઢીએ એટલે કેટલા વધશે? 2. તો આપણે દાખલો ગણીએ 20 નંબર. તો 2ની 8 ઘાત ભાગ્યા 2ની 6 ઘાત એટલે કે -6. અહીંયા આધાર સરખો છે તો ભાગાકાર આપણે બદબાકી કરી શકીએ. તો 8માંથી 6 કાઢેલી કેટલી વધશે? 2 ઘાત. 2ની 2 ઘાત ગુણ્યા 2ની -2 ઘાત એટલે 2ની 2 ઘાત પ્લસ -2 ઘાત, 2ની 0 ઘાત બરાબર એનો જવાબ મળશે 1. કોઈ પણની 0 ઘાત એટલે જવાબ શું આવશે? 1. દાખલા નંબર 21 જોઈએ. 0.00000021ને પ્રમાણિત રૂપમાં ખાલી જગ્યા લખાય. તો એ દેખો 1 2 3 4 5 અને 6. 6 અંક પછી આપણે અહીંયા પોઈન્ટ કરવો છે એટલે 2.1 ભાગ્યા 1 2 3 4 5 અને 6. 6 મીંડા મૂકવા પડે છે. 2.1 6 મીંડા એટલે 10ની 6 ઘાત લખાય. હવે 10ની ઘાત 6 ઘાત શું છે? પ્લસ છે, પણ આપણે એને ઉપર ગુણાકારમાં લઈ જશે શું થઈ જશે? -6 ઘાત. એટલે 2.1 ગુણ્યા 10ની -6 ઘાત. હવે આપણે જોઈએ 22 નંબર. તો 0.1 2 3 4 5 6 અને 7. 7 અંક પછી આપણે પોઈન્ટ કરવાનો છે. તો 1.25 ભાગ્યા 1 2 3 4 5 6 અને 7 એટલે કે 10ની 7 ઘાત લખાશે. આ 10ની 4 ઘાત છેદમાં છે એટલે કે ગુણાકારમાં જશે એટલે 10ની -7 ઘાત એટલે કે 1.25 ગુણ્યા 10ની -7 ઘાત. તો આ તો મિત્રો પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. 5ની -3 ઘાત એટલે ઋણ ઘાત છે એટલે આપણે છેદમાં લખીશું 5ની 3 ઘાત પ્લસ થશે. 5ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 પછી 25 5 125 એટલે 1/125 1/8. હવે અહીંયા 8 છે છેદમાં છે પ્લસ છે તો આપણે એને અંશમાં લખી દઈશું. એનો જવાબ શું મળશે? 8ની -1 ઘાત. હવે આ ઘાતની ઘાત છે એટલે એનો શું થશે? ગુણાકાર. -1 ગુણ્યા -2 2 એકા 2 3ની 2 ઘાત 3ની 2 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 બરાબર 9. હવે એની -2 ઘાત ગુણ્યા 1/aની -2 ઘાત. તો એ મિત્રો આપણે આને ઉડાડી શકીએ છીએ એટલે એનો જવાબ શું આવશે? 1. અહીંયા ગુણાકારને છે આ ભાગાકારમાં. આધાર અને ઘાત કેવી છે? સરખી એટલે આપણે એને ઉડાડી શકીએ તો એનો જવાબ આવશે 1.
હવે 1/2 -1 ગુણ્યા 2, અહીંયા ઘાતની ઘાત છે એટલે ગુણાકાર થશે તો 2 એકા શું થશે? 2. 2 - 2 ઘાત. 2 - 2 ઘાતને આપણે એને અંશમાં લઈ જઈશું એટલે શું થઈ જશે? પ્લસ ઘાત. 2 - 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 એટલે 4. 2 દુ 4 એટલે પાંચમાનો જવાબ આવશે 4. તો 5 - 2 ઘાતની 3 ઘાત છે ભાગ્યા 5 - 2 ઘાતની 3 ઘાત. તો એ ઘાતની ઘાત છે એટલે એનો શું થશે? ગુણાકાર. તો 5 - 2 ગુણ્યા 3 ઘાત ભાગ્યા 5 - 2 ગુણ્યા 3 ઘાત. 3 દુ 6 એટલે કે -5 - 6 ઘાત. 2 તારી 6 એટલે -6 એટલે કે 5 - 6 ઘાત. તો અહીંયા ઘાત અને આધાર સરખો છે એટલે આપણે એને ઉડાડી શકીએ એટલે એનો જવાબ આવશે 1. હવે x ની 5 ઘાત ગુણ્યા x ની -4 ઘાત ભાગ્યા x ની 2 ઘાત એટલે x ની 5 વત્તા -4 ભાગ્યા x ની 2 ઘાત. 5 માંથી 4 નીકળી જાય એટલે x ની 1 ઘાત ભાગ્યા x ની 2 ઘાત. હવે અહીંયા ઘાત છેદમાં મોટી છે એટલે કે 1/x ની 2 ઘાત -1 ઘાત. 1 ઘાત 2 માંથી નીકળી જાય એટલે 1/x. તો 7માનો જવાબ આવશે 1/x. હવે 8 નંબર જોઈએ તો એની 2 ઘાતની -3 ઘાત. 2 ગુણ્યા -3 2 તારી 6. હવે આ માઇનસ ઘાત છે એટલે આપણે એને છેદમાં લઈ જઈએ તો 1/a ની 6 ઘાત. અહીંયા પણ ઘાતની ઘાત છે એટલે એનો થશે ગુણાકાર ની -3 ગુણ્યા 3. 3 તારી 9 -9 ઘાત. તેનો જવાબ એટલો જ છે એની -9 ઘાત. પછી અહીંયા 5 ની -2 ઘાત ગુણ્યા 1/5 ની -2 ઘાત. એટલે મિત્રો દેખો બંનેનો આપણે લોપ કરી શકીએ એટલે આનો જવાબ શું આવશે? 1. અહીંયા 5 ની -2 ઘાત છે ને અહીંયા પણ 5 ની -2 ઘાત છે એટલે કે અંશ અને છેદને આપણે સરખો આધાર અને સરખી ઘાત હોય તો આપણે એને ઉડાડી શકીએ. હવે છે 2 ગુણ્યા 3 ની -1 ઘાત. અહીંયા ઋણ ઘાત છે એટલે આપણે એને 2 તારી 6 6 ની -1 ઘાત એટલે આપણે અંશમાં લઈ જાય તો કેવી ઘાત થઈ જશે? પ્લસ 6 ની 1 ઘાત એટલે 6. 6 ભાગ્યા 1 એટલે કે 6. બે તૃતીયાંશની -2 ઘાત. અહીંયા ઋણ ઘાત છે એટલે કે આપણે આને શું કરીશું? ઉલટસુલટ કરીશું. 3/2 ની 2 ઘાત. 3 ની 2 ઘાત 2 ની 2 ઘાત. 3 ગુણ્યા 3 2 ગુણ્યા 2 3 તારી 9 2 દુ 4 9/4. 5 ની 5 ઘાત ભાગ્યા 5 ની 7 ઘાત. તો 1/5 ની 7 - 5. અહીંયા દેખો 5 ઘાત છે અહીંયા 7 ઘાત. બંનેનો આધાર સરખો છે એટલે કે આપણે છેદમાં એને બાદબાકી કરીશું તો 7 માંથી 5 કાઢીશું એટલે કેટલા વધશે? 2 ઘાત. 5 ની 2 ઘાત એટલે કે 5 ગુણ્યા 5 જે પછી 25. તો 1/25. 1/3 છે. 3 છેદમાં જ આપણે એને ગુણાકારમાં જોઈએ તો 3 ની -1 ઘાત થશે. અહીંયા ઘાતની ઘાત છે -1 ગુણ્યા -2 એટલે માઇનસ ગુણ્યા પ્લસ થઈ જશે. 6 ની 2 ઘાત. 6 ની 2 ઘાત એટલે 6 ગુણ્યા 6 એટલે 6 6 36. તેનો જવાબ આવશે 36. 4 ની 5 ઘાત ગુણ્યા 10 ની 4 ઘાતને સામાન્ય સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો મિત્રો અહીંયા 4 પણ 5 છે એટલે 45/10 લખી શકાય ગુણ્યા 10 ની 4 ઘાત
2 3 4 માં 0 0 નીકળી ગયું. 45 ગુણ્યા 1000 એટલે શું થશે? 45,000. તો મિત્રો આ તો પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાં જાતો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1/3 ની -1 ગુણ્યા 2 ઘાત, એટલે કે અહીંયા 1/3 ની -1 ની 2 ઘાત, ઘાતની ઘાતનો થશે ગુણાકાર. 1/3 ની -1 ગુણ્યા 2 એટલે કે 3 ની -2 ઘાત. 3 ની -2 ઘાત છે તો આપણે એને અંશમાં લઈ જઈશું એટલે ઘાત શું થઈ જશે? પ્લસ ઘાત. તો 3 ની 2 ઘાત, 3 ની 2 ઘાત એટલે કે 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 એટલે થશે 9. તો પહેલા નંબરનો જવાબ આવશે 9. જવાબ આવશે સી. બીજા નંબરનો દાખલો જોઈએ તો -2 ની 3 ઘાત ગુણ્યા -2 ની -3 ઘાત. 2 ની 3 ઘાત ગુણ્યા -2 ની -3 ઘાત. એટલે અહીંયા આધાર સરખો છે એટલે આપણે ઘાતોનો સરવાળો કરી શકીએ. તો -2 ની 3 વત્તા -3, 3 વત્તા -3 એટલે શું થઈ જાય છે? 0. કોઈ પણની 0 ઘાત એટલે શું થશે? તો 1. એટલે અહીંયા જવાબ આવશે એ. ત્રીજા નંબરના દાખલાની વાત કરીએ તો x ની 5 ઘાત ગુણ્યા x ભાગ્યા x ની 6 ઘાત. એટલે x ની 5 વત્તા 1 એટલે x ની 6 ઘાત થશે ભાગ્યા x ની 6 ઘાત. એટલે આનો જવાબ આવશે ત્રીજાનો 1. હવે ચોથા નંબરનો આપણે દાખલો જોઈએ તો 1/3 ની 2 ની -2 ઘાત. તો ઘાતની ઘાતનો શું થશે? ગુણાકાર. તો 1/3 ની 2 ગુણ્યા -2 ઘાત. 1/3 ની 2 ગુણ્યા -2 ઘાત એટલે કે -4 ઘાત. હવે ઋણ ઘાત છે એટલે આપણે એને ઉલટસુલટ કરીશું તો 2 ભાગ્યા 1 ની 4 ઘાત, 2 ની 4 ઘાત ભાગ્યા 1 ની 4 ઘાત. 2 ની 4 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 1 ની 4 ઘાત 1 જ થશે. 1 ગુણ્યા 1 ગુણ્યા 2 દુ 4, 4 દુ 8, 8 દુ શું થશે? 16. તો અહીંયા જવાબ આવશે 16. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. તો -12 ની x ની -2 ઘાત y ની -3 ઘાત કૌંસ બહાર છે 0 ઘાત. કોઈ પણની 0 ઘાત એટલે જવાબ શું આવશે? 1. તો અહીંયા ડી આવશે જવાબ. ત્રણ ની 10 ઘાત ભાગ્યા 3 ની 12 ઘાત. 12/3 ની 12 - 10 ઘાત. 12 માંથી 10 ઘાત નીકળી જશે એટલે 2 ઘાત વધશે એટલે કે 3 ગુણ્યા 3, 3 તરી થશે 9. એટલે અહીંયા જવાબ આવશે સી.
હવે આપણે જોઈએ દાખલા નંબર 7, 4/9 - 2 ઘાત. અહીંયા ઋણ ઘાત છે એટલે કે આપણે શું કરીશું, પદની ઉલટસુલટ કરીશું. તો 9/4 - 2 ઘાત, 9 - 2 ઘાત એટલે કે 9 × 9, 4 - 2 ઘાત એટલે કે 4 × 4, 9 × 9 = 81, ચોખ્ખું ચોખ્ખું થશે 16. એટલે 81/16 એટલે અહીંયા જવાબ આવશે ડી. કોઈ પણની 0 ઘાત એટલે જવાબ શું આવશે 1. એટલે અહીંયા જવાબ આવશે ડી. તો 2x - 1 - 2 ઘાત. અહીંયા મિત્રો દેખો, આ 2 ને પણ આ -2 ઘાત લાગુ પડશે અને x ને -1 × -2 લાગુ પડે. તો આપણે પહેલાં તો લખીએ 2 ની -2 ઘાત ગુણ્યા x ની -1 × -2. હવે ઋણ ઘાત છે એટલે કે આપણે એને છેદમાં લઈ જઈશું. 2 ની 2 ઘાત ગુણ્યા -2 × -1, 2 × 2 એટલે કે x ની 2 ઘાત થશે. 2 ની 2 ઘાત એટલે શું થશે 4. ઉપર શું છે x² છે એટલે s²/4. તો અહીંયા જવાબ આવશે ડી. એટલે કે 9માનો જવાબ આવશે ડી. 10 નંબર જોઈએ તો 12x ની 4 ઘાત ભાગ્યા 3x ની 6 ઘાત. 3 × 4 એટલે કે 4 × 1/x ની 6 ઘાતમાંથી આપણે 4 ઘાત બાદ કરીએ. આધાર સરખો છે એટલે બાદબાકી થઈ શકશે. તો 4 × 1/x ની, તો 4/x ની 6 - 4 એટલે કે x ની 2 ઘાત. હવે આ ઘાત કેવી છે, પ્લસ છે એટલે આપણે એને ઉપર લઈ જઈશું તો 4x ની -2 ઘાત. એટલે અહીંયા જવાબ આવશે ઈ. એની 3 ઘાત ગુણ્યા એની 4 ઘાત. અહીંયા આધાર સરખો છે. એની 3 + 4 એટલે 7 થશે. 7 = 7 એટલે કેવું છે, સરખું છે એટલે વિધાન કેવું છે, ખરું. એની 3 + 4 બરાબર એની 7 ઘાત. તો 4 ને 3 કેટલી થશે, 7 ઘાત બરાબર એની 7 ઘાત. કે ડાબી બાજુ અને જમણી બાજુ કેવું છે, સરખું છે એટલે વિધાન કેવું છે, ખરું. એની m ઘાત ભાગ્યા એની n ઘાત બરાબર એની m - n. તો મિત્રો રૂલ્સ પ્રમાણે કેવું છે, ખરું છે. 3 નંબરની જોઈએ તો એની m = 12n ઘાત બરાબર એની m n ઘાત. ત્રીજા નંબરનું તો આ પણ રૂલ્સ પ્રમાણે કેવું છે, ખરું વિધાન છે. ચોથા નંબરનું જોઈએ તો 10 ઘાત ભાગ્યા એની 12 ઘાત. એટલે કે અહીંયા 4 નંબરમાં જવાબ આવશે છેદમાં. ચલો આપણે એને ગણીએ. તો એની 10 ઘાત ભાગ્યા એની 12 ઘાત 1/એની 12 - 10 ઘાત. 12 / 10 થશે એટલે એની 2 ઘાત, એની -2 ઘાત થશે. તો અહીંયા ડાબી બાજુ એની -2 ઘાત આવે છે અને જમણી બાજુ શું છે, એની 2 ઘાત છે. એટલે બંને સરખું નથી. એટલે નંબર 4 કેવું છે, વિધાન ખોટું. 5 નંબરની વાત કરીએ તો 3 ની 4 ને 6 10 પ્લસ છે અને આ -10, 10 પ્લસ અને -10 એટલે શું થઈ જશે, 0. એટલે કે અહીંયા બરાબર 1 છે. કોઈ પણની 0 ઘાત એટલે શું થશે, 1. એટલે નંબર કેવું છે, વિધાન ખરું. 3 ની 4 + 6 + -10, 3 ની 10 + -10
3 ની 0 ઘાત, હવે એની 15 ઘાત ભાગ્યા એની -15 ઘાત, તો અહીંયા -1 જવાબ આવવો જોઈએ. અહીંયા 1 છે એટલે કે છઠ્ઠા નંબરનું વિધાન પણ કેવું છે? ખોટું છે. 7મા નંબરની વાત કરીએ તો -4 ની -2 ઘાત, એટલે કે -4 ની કૌંસ બહાર -2 ઘાત, એટલે કે 1/4 ની 2 ઘાત થશે, એટલે કે -4 ગુણ્યા -4, ચોકું 16, 1/16. અહીંયા પણ 1/16 છે, એટલે આ વિધાન કેવું છે? 7મા નંબરનું ખરું છે. 8 નંબરની વાત કરીએ તો આપણે એને ઉલટ-સુલટ કરી દઈએ તો 2/1 ની 5 ઘાત પ્લસ થઈ જશે, 2 ની 5 ઘાત એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, ને 16 દુ કેટલા થશે? 32. એટલે આ વિધાન ખરું છે. 3 ની 12 ઘાતમાંથી 3 ની 12 ઘાત બાદ કરી નાખીએ તો શું વધે? 0. કોઈ પણની 0 ઘાત એટલે શું થશે? કોઈ પણની 0 ઘાત એટલે 1 થશે. અહીંયા તો 1 જવાબ આવશે ને અહીંયા 3 છે, એટલે બંને બાજુ સરખી નથી, એટલે વિધાન કેવું છે? ખોટું. -5 ને -3, -3 ને -3, એટલે કે અહીંયા ઘાત કેવી છે? સરખી છે, એટલે આધારનો શું થશે? સરવાળો, અરે ગુણાકાર. તો 2 ગુણ્યા 5 ની -3 ઘાત, 2 પંચું 10, 10 ની -3 ઘાત લખી શકાય. અહીંયા ઘાત કેવી છે? સરખી છે, એટલે આધારનો ગુણાકાર થશે. અહીંયા પણ 10 ની -3 ઘાત છે, એટલે વિધાન કેવું છે? ખરું. હવે અહીંયા બધાની 0 ઘાત, 0 ઘાત, 0 ઘાત, 0 ઘાત એટલે શું થશે? 1 થશે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 થાય. એ XYZ છે, એટલે 11મા નંબરનું વિધાન કેવું છે? ખોટું. ને પ્રમાણિતરમાં 1.5 ગુણ્યા 10 ની -6 ઘાત લખી શકાય. તો દેખો 1, 2, 3, 4, 5 અને 6, દસ ની 6 ઘાતને આપણે ઉપર લખીએ તો 10 ની -6 ઘાત થશે, એટલે કે આ વિધાન કેવું છે? ખરું. તો મિત્રો પ્રશ્ન નંબર 4. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5 છે કિંમત શોધો. એ 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની -3 ઘાત ગુણ્યા 2 ની -1 ઘાત. તો જે ઋણ ઘાત છે એને આપણે છેદમાં લઈ જઈશું. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ની -3 ઘાત, એટલે કે 1/2 ની 3 ઘાત ગુણ્યા 2 ની -1 ઘાત, એટલે કે 1/2 ની 1 ઘાત. તો મિત્રો અહીંયા દેખો 2 દુ કેટલા થશે? 4, 2 ની 2 ઘાત, આપણે 2 ની 2 ઘાત જ રાખીએ છીએ. 2 ની 3 ઘાત ને 1 ઘાત, અહીંયા આધાર સરખો ઘાતનો સરવાળો થશે. 2 ની 3 પ્લસ 1 એટલે 4 ઘાત થશે. અહીંયા આધાર સરખો છે એટલે ઘાત, આ મોટી ઘાત છે, નાની ઘાત છે. મોટી ઘાતમાં નાની ઘાત શું થશે? ભાગાકારના નિયમ પ્રમાણે બાદબાકી. તો 2 ની 4 -1 ઘાત, અરે સોરી 2 ઘાત, તો 1/2 ની 4 માંથી 2 ઘાત માઇનસ કરીએ તો 2 ની કેટલી ઘાત રહેશે? 2. 2 ની 2 ઘાત એટલે કે 2 ગુણ્યા 2, એટલે કે 2 દુ 4, એટલે પહેલાનો દાખલાનો જવાબ આવશે 1/4. હવે આપણે દાખલા નંબર જોઈએ 2. 1/3 ની 3 ઘાત ગુણ્યા 3 ની -2 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત, એટલે 1 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા આ ઋણ ઘાત છે એટલે આપણે એને છેદમાં લખીશું, એટલે પ્લસ થઈ જશે, ગુણ્યા 3 ની 5 ઘાત. 1 ની 3 ઘાત 1 જ થશે, એટલે 3 ની 5 ઘાત છેદમાં છે 3 ની 3 ઘાત ને 3 ની 2 ઘાત, એટલે કે 3 ની 3 વત્તા 2 એટલે થશે 5 ઘાત. આ બંને સરખું છે એટલે ઉડી જશે, એટલે જવાબ શું આવશે? 1.
હવે મિત્રો અહીંયા છે 8ની 4 ઘાત, 4ની 2 ઘાત અને 12ની -5ની 2 ઘાત. 8ની 2 ઘાત એટલે કે 2 દુ 4 દુ 8, 4ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2ની 2 ઘાત, 2 દુ 4, 4ની 2 ઘાત ગુણ્યા 2ની -5 ગુણ્યા 2 એટલે કે 2ની -5 ગુણ્યા 2. ચાલો અહીંયા આ જે કૌંસની અંદર જેટલા પણ પદ છે બધાને 2 ઘાત લાગુ પડશે. તો 2ની 2 ઘાત ગુણ્યા 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 2ની 5 દુ 10 એટલે કે -10 ઘાત. 2, 4, 6, 8 અને 10. 2ની 10 વત્તા -10 0 ઘાત એટલે આવશે જવાબ 1. હવે અહીંયા ઘાતની ઘાત ઘાતની ઘાત ઘાતની ઘાત એટલે ગુણાકાર, એટલે કે 3ની -2 ગુણ્યા -6 ગુણ્યા 3ની -3 ગુણ્યા -2 ગુણ્યા 3ની -2 ગુણ્યા 10. 6 દુ કેટલા થશે 12, માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ. અહીંયા 3 દુ કેટલા થશે 6, માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જશે પ્લસ. એ 10 દુ કેટલા થશે 20, માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ. હવે આ બંને ઘાતો પ્લસ છે, આ કેવી છે માઇનસ ઘાત, એટલે કે 3ની 12 વત્તા 6 વત્તા -20 ઘાત. 12 ને 6 18, 20માંથી 18 નીકળી જાય એટલે 2 વચ્ચે, એટલે કે 3ની -2 ઘાત બરાબર 1/3ની 2 ઘાત. 3ની 2 ઘાત એટલે કે 3 ગુણ્યા 3, 3 તારી 9, એટલે આનો જવાબ રહેશે 1/9. ચલો દાખલા નંબર જોઈએ 5. 4ની 5 ઘાત ગુણ્યા 2ની -3 ઘાતની -4 ઘાત ગુણ્યા 16ની -6 ઘાત. તો દરેક ઘાતને આપણે પહેલાં તો 2ના આધાર સ્વરૂપમાં ફેરવી નાખીએ. તો 4 એટલે કે 2 ગુણ્યા 2ની 5 ઘાત ગુણ્યા અહીંયા ઘાતની ઘાતનો શું થશે ગુણાકાર ગુણ્યા 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 2 દુ 4 દુ 8 દુ 16 ની -6 ઘાત. એટલે 2ની 5 ઘાત ગુણ્યા 2ની 5 ઘાત ગુણ્યા 3 ચોક 12 એટલે કે 2ની 12 ઘાત, માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જશે ગુણ્યા 2ની 6 ઘાત -6 ઘાત -6 ઘાત કેટલા વખત છે 5, 4 વખત. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. ચાલો હવે આપણે પ્લસ ભેગા કરીએ તો 5 ને 5 10 ને 20 ને 2 22, 2ની 5 વત્તા 5 વત્તા 12. આ જે ઋણ ઘાત છે એને આપણે છેદમાં લઈ જઈએ તો 6 દુ 12, 6 તારી 18, 2ની 6 દુ 12, 6 તારી 6 ચોક 24 ઘાત થશે. સોરી 5 ને 5 10 ને 20 22, 2ની 22 ઘાત ભાગ્યા 2ની 24 ઘાત, એટલે કે 1/2ની 24 - 22, 1/2ની 2 ઘાત. 2ની 2 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે 4. હવે દાખલા નંબર 6. અહીંયા ઘાતની ઘાત છે એટલે શું થશે ગુણાકાર, તો -4 ગુણ્યા -3 ગુણ્યા 3ની 3 ગુણ્યા -2 ભાગ્યા 3ની 2 ગુણ્યા 3. 4 તારી થશે 12,
માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જશે ગુણ્યા 3 દુ 6 તો -6 ભાગ્યા 3 ની 2 તારી 6। હવે મિત્રો દેખો આ ઋણ ઘાત છે એટલે આપણે છેદમાં લઈ જઈએ છીએ એટલે કેવું થઈ જશે પ્લસ થઈ જશે। અહીંયા 3 ની 12 ઘાત છે, અહીંયા પણ 3 ની 12 ઘાત છે એટલે કે 3 ની 12 ઘાત અને 3 ની 12 ઘાત સરખું જ છે, ઉડી જાય છે એટલે જવાબ શું મળશે 1। તો 5 ની -3 ગુણ્યા -4 ગુણ્યા 5 ની -6 ગુણ્યા -2 ગુણ્યા 5 ની -3 ગુણ્યા 8 3 ચોક થશે 12 માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ 6 દુ થશે 12 માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ ગુણ્યા 3 આઠું 24 એટલે કે -24 5 ની 12 ઘાત ગુણ્યા હવે સોરી પ્લસ 12 ઘાત વત્તા -24 ઘાત 12 ને 12 24 પ્લસ -24 એટલે 5 ની 0 ઘાત બરાબર જવાબ આવશે 1। તો મિત્રો અહીંયા દેખો આ ઋણ ઘાત છે એટલે આપણે એને છેદમાં લઈ જઈશું એટલે 1 પણ 2 ની 3 ઘાત ગુણ્યા આ પણ ઋણ ઘાત છે એટલે એને પણ આપણે ઉલટ સુલટ કરી દઈશું એટલે 2 ની 2 ઘાત ભાગ્યા 1 ની cos 12 ગુણ્યા આ પણ ઋણ ઘાત છે એટલે આપણે એને છેદમાં લખીશું એટલે 8 ની 3 ઘાત। હવે દેખો 2 પંચ કેટલા થશે 10 ઘાતની ઘાત 2 ગુણ્યા 5 ભાગ્યા અહીંયા 2 ની 3 ઘાત છે ગુણ્યા 8 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ની 3 ઘાત 2 દુ 4 4 દુ 8 થઈ ગયું। હવે ઉપર 2 ની 2 પંચું 10 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત કેટલા વખત છે 3 વખત 1 2 3 3 દુ 6 3 3 3 ચોક 12 એટલે કે 2 ની 10 ઘાત ભાગ્યા 2 ની 12 ઘાત એટલે કે 1/2 ની 12 માઇનસ 10 ઘાત 2 ની 2 ઘાત 2 ગુણ્યા 2 1/4। આપણે દાખલા નંબર જોઈએ 3 તો 8 ની -2 ઘાત એટલે કે 1/8 ની 2 ઘાત ગુણ્યા 12 ની -2 ની 2 ઘાત એટલે 2 દુ 4 12 ની 4 ઘાત ભાગ્યા 27 એટલે 3 તરી 9 તરી 27 cos 12 ચાલો ફરીથી આપણે આને આધાર 2 માં ફેરવી નાખીએ તો 2 દુ 4 દુ 8 થશે ગુણ્યા 12 એટલે 2 દુ 4 4 તરી 12 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ની cos 12 4 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત એટલે મિત્રો અહીંયા દેખો તો 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત 2 ને 2 4 ને 2 6 ઘાત 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 2 દુ 4 4 થી 12 એટલે કે 2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત અહીંયા 3 ની 2 ને 2 4 ને 2 6 2 ને 2 4 ને 2 6 ઘાત 2 ની 4 ને 4 8 ગુણ્યા 3 ની 4 ઘાત ભાગ્યા અહીંયા કેટલી છે 3 ની 6 ઘાત અહીંયા 2 ની 8 ઘાત છે અહીંયા 2 ની 6 ઘાત છે એટલે 8માંથી 6 નીકળી જશે એટલે 2 ની 2 ઘાત ઉપર હશે અહીંયા 4 ઘાત છે અહીંયા 6 6માંથી 4 નીકળીએ એટલે 3 ની 2 ઘાત વધશે
2 ની 2 ઘાત એટલે 2 દુ 4, 3 ની 2 ઘાત એટલે 3 તારી 9, તો 4/9 જવાબ આવશે આમ. હવે આપણે દાખલા નંબર જોઈએ 11. તો 4 × 9 × 8ની -1 ઘાત ગુણ્યા 3ની -3 ઘાત ભાગ્યા 6ની -1 ઘાત. 4 એટલે કે 2 × 2, 9 એટલે 3 તારી 9 ગુણ્યા 8ની -1 ઘાત. આપણે છેદમાં લઈ જાય પ્લસ ઘાત થઈ જાય છે. 8ની 1 ઘાત થશે, 8ની 1 ઘાત એટલે 8 જ થાય. 8ને આપણે 2 દુ 4 દુ 8 લખી શકીએ. આ ઋણ ઘાત છે, છેદમાં લઈ જશે એટલે પ્લસ ઘાત થશે, તો 3ની 3 ઘાત એટલે કે 3 × 3 × 3. આ -1 ઘાત નીચે છેદમાં છે, તો આપણે એને ઉપર લઈ જઈશું, તો 2 તારી 6, 2ની 1, 2 અને 3, 1 2 3, 1 2 3, 2ની 3 ઘાત, 2ની 3ની 3 બધું ઉડી જાય છે, એટલે અહીંયા જવાબ શું મળશે આપણને 1. તો આ તો મિત્રો 1 થી 6 નંબરના પ્રશ્નનું સોલ્યુશન. હવે આપણે જોઈશું 7 નંબરના પ્રશ્નનું સોલ્યુશન. તો 1 થી 6 સુધીનો વિડીયો આપણે એક બનાવીશું. તો તમને ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ.